જિલ્લાના હાંસોટના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સહિત આર્મ્ડ ફોર્સના જવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. દેશની આઝાદીના 78મા અનમોલ અવસરની ઉજવણીને લઈને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા મથકના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન થયું. ભરૂચ કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આર જોશી, જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા સહિત જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા. ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું. જિલ્લાના આર્મ્ડ ફોર્સના જવાનો, પોલીસ જવાનો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા અને હાંસોટ તાલુકાના નાગરિકો, સરપંચો સહિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી કેડેટ્સના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આપણે જાણીએ છીએ તેમ હર ઘર તિરંગાનું અભિયાન આખા દેશમાં 8મી તારીખથી શરૂ છે અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યું છે. અને ભરૂચની ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે. લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે લઈ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે. આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચના અમારા હાંસોટ તાલુકામાં અને હાંસોટમાં થયો અને ઘણા નાગરિકોએ, વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું. માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે. અને અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય. આપણી શાન, આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે, મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય. અને આ જ રીતે જિલ્લા કક્ષાનો આપણો સ્વાતંત્ર્ય પર્વ આપણો આ 15 ઓગસ્ટે હાંસોટ ખાતે ઉજવવામાં આવનાર છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય તમામ લોકો અને આપણા આ રાષ્ટ્રીય પર્વના પણ ભાગીદાર બને. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, અંકલેશ્વર.